હું સુરેશ ગોસાઈ, મારું મૂળ ગામ વસઈ ડાબલા. મેં MSc ફિઝિકલ કેમિસ્ટ્રી સાથે અભ્યાસ કર્યા બાદ હું ફોરેસ્ટ ઓફિસર થયેલો અને પછી અનિયમિત ટેવોના કારણે મારું બોડી ખૂબ વધી ગયેલું, 98 કિલો વજન થઈ ગયેલું અને મને એકવાર બાયપાસ કરાવવું પડ્યું. ડાયાબિટીસ હતી, BP પણ છે. પછી મેં છેલ્લા 5 વર્ષથી ઘણા બધા પ્રયત્નો કર્યા, ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ, બીજા અનેક નુસ્ખા અપનાયા, પણ કોઈથી મને સંતોષકારક ફાયદો નહોતો થયો. ત્યારબાદ અહીંયા વસઈ ખાતે અમદાવાદથી આવી વસેલા બકુલભાઈ પટેલ સાહેબનો સંપર્ક થયો અને જયંતિભાઈ પટેલ જે મારા મિત્ર છે, એમની ઉંમર 72 વર્ષ છે, એ લંગડાતા ચાલતા અને મને પણ ચાલવામાં તકલીફ તો નહોતી, પણ ડાયાબિટીસ હતો અને BP હતું. જયંતિભાઈ એકવાર વાત કરી, એ તારીખ હતી તારીખ 17/4/2024. જયંતિભાઈ વાત કરી કે આપણે બકુલભાઈ પટેલ સાહેબને ત્યાં જવાનું છે, મારે થોડી ટ્રીટમેન્ટ કરાવી છે. હું સાથે સાથે ખાલી જોવા માટે જ આવ્યો હતો. મને બકુલભાઈ સાહેબે આ ટ્રીટમેન્ટ બાબતના યાજ્ઞિક સાહેબના વિડીયો બતાવ્યા અને મેં ડિટેલમાં જોયા, સમજ્યો. પછી મને એમ થયું કે આ એક પ્રયત્ન કરવા જેવો છે. પછી જયંતિભાઈનો ચાલુ કર્યું એટલે મને પણ બકુલભાઈ સાહેબે પૂછ્યું કે તમને સુરેશભાઈ મદદની જરૂર છે? મેં કહ્યું હા, મારે પણ જરૂર છે. તો મેં પણ એમની સાથે ચાલુ કર્યું અને 2 વાગ્યા પહેલાં અમે ઘરેથી નાસ્તો અને બધું કરી રહ્યા હતા અને 2 વાગ્યા બાદ 18 તારીખે અમારું ફાસ્ટિંગ ચાલુ થયું અને ત્યારબાદ બિલકુલ પાણી પણ ના પીધું અને સાંજે 6 વાગે 80 ગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટમાં 800 મિલીલીટર પાણી નાખી અને 2 વાગે જ બકુલભાઈ પટેલ સાહેબે મિક્સર બનાવી અને ફ્રીજમાં રાખી દીધેલો. એનો પહેલો ડોઝ એટલે પહેલો ચોથો ભાગ 200 ml, 800માંથી 200 ml અમને 6 વાગે પીવા માટે આપ્યો. બકુલભાઈ સાહેબે કહેલું કે થોડો ટેસ્ટ ખરાબ છે, તો મેં પીધું તો ઠંડુ હતું એટલે બહુ ટેસ્ટમાં ખબર ના પડી, પણ ઉતારીએ ત્યારે જરાક કડવાશ જેવું લાગે, આપણને ના ગમે. ત્યારબાદ બીજો ડોઝ રાત્રે 8 વાગે બકુલભાઈ સાહેબે અમને આપ્યો મેગ્નેશિયમ સલ્ફેટનો અને રાત્રે 10 વાગે ઓલિવ ઓઇલ જે કાઢેલું હોય છે એ ઓલિવ ઓઇલના 175 મિલીલીટર ઓલિવ ઓઇલ અને નારંગીનો 175 ml જ્યુસ બંને મિક્સ કરી રાત્રે 10 વાગે એમને પીવડાવ્યા બાદ બકુલભાઈ સાહેબે એમને જમણા પડખે અડધો કલાક સૂઈ જવા માટે કહ્યું. અડધો કલાક સૂઈ જવા માટે હું આડો પડ્યો તો મને બહુ સરસ ઊંઘ આવી ગઈ. મને ડર હતો કે ઓલિવ ઓઇલ એ દિવેલ જેવું જ છે એવું વાત કરી હતી બકુલભાઈ સાહેબે, તો મને એમ કે રાત્રે મને ઊંઘ નહીં આવે અને ભાગાભાગ કરવું પડશે. પણ રાત્રે બહુ સરસ ઊંઘ આવી ગઈ, કોઈ તકલીફ વગરની ઊંઘ આવી અને સવારે મારું રૂટીન જે છે 2 વાગે ઉઠવાનું, 2 વાગે ઉઠ્યો, મેં મારું બધી પ્રક્રિયા ચાલુ કરી. પણ એવું કોઈ પ્રેશર નહોતું હોય કે જેથી તાત્કાલિક ભાગાભાગ જવું પડે. અને 4:30 વાગે મને પહેલી વાર પ્રેશર આવ્યું અને ખાસું બધું પેટ રડ્યું હતું. પછી તો વારંવાર પ્રેશર આવ્યું અને 6 વાગ્યા સુધી 2-1 વાર જવું પડ્યું. 6 વાગે સવારે બકુલભાઈ સાહેબે ત્રીજો મેગ્નેશિયમ સલ્ફેટનો ડોઝ 200 ml 1 કપ આપ્યો, એ લીધો. પછી અમે થોડું રૂટીનમાં બહાર ફરવા નીકળ્યા, તો કામ હતું તો પાછા આવી ગયા. ફરી વારંવાર પ્રેશર આવ્યું એટલે સંડાસમાં જવું પડ્યું. 8 વાગે પાછો ફરીવાર 75 ml ઓઇલ અને 75 ml જ્યુસ બે મિક્સ કરી અને અમને આપ્યું અને ત્યારબાદ 10 વાગે છેલ્લો 200 ml મેગ્નેશિયમ સલ્ફેટનો ડોઝ અમને આપ્યા બાદ 11 વાગે કહ્યું કે આ ટ્રીટમેન્ટ પૂરી થઈ અને આ જે
ક્લિન્જિંગ ટેકનોલોજી છે, ક્લિન્જિંગ ટ્રીટમેન્ટ છે, એનું હાર્ડમાં હાર્ડ પાર્ટ છે કે જેનાથી આપણું લીવર અને આપણી ગોલ્ડ બ્લેડરમાં રહેલો કચરો એ નીકળી જાય છે. અને અમે પણ સંડાસમાં જોયું કે સંડાસના મળમાં જોયું કે ખરેખર કચરો નીકળે છે. અને જે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ જે એક સાઈડમાં ખુલતા પડદા છે એને લૂઝ કરવાનું કામ કરે છે અને એનાથી કચરો બહાર આવે છે. અને જે દિવેલ છે, ઓઇલ છે, જે ઓલિવ ઓઇલ છે એને બહાર કાઢવાનું કામ કરે છે. ઓઇલ ગમે તે દર્દી પી શકે છે. દાખલા તરીકે મને 2009 બાયપાસ કરાવેલું છે, તો મેં વિડીયોમાં જોયું હતું કે આ ઓલિવ ઓઇલ આપણું બોડી શોષતું નથી અને આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. એ 11 વાગ્યા પછી ઘણી બધી વાર પ્રેશર આવ્યું અને બહુ જ નીકળી ગયું અને એટલું બધું રિલેક્સ ફીલ થયું કે મને લાગ્યું કે આ ટ્રીટમેન્ટ મારા માટે સુટેબલ છે. કે મારી 65 વર્ષની લાઈફમાં મેં જેટલા ખર્ચા કર્યા એમાં આ ટ્રીટમેન્ટે મને એક જ દિવસમાં જે ફરક બતાવ્યો છે એવું મેં એક પણ ટ્રીટમેન્ટ જોયું નથી. અને હું જે ફાસ્ટ વોકિંગ કરી શકતો પણ રનિંગ નહોતો કરી શકતો, આજે બીજા 19 તારીખે વર્લ્ડ લીવર ડેના દિવસે અમારી લીવરનું ટ્રીટમેન્ટ થઈ અને 19 તારીખે પછી નીકળતી વખતે મેં ટ્રાય કરી. મને લાગ્યું કે જોવા દે હું કેટલું દોડી શક્યો તો સળંગ 2 મિનિટ સુધી રનિંગ કરી શક્યો. એટલે એનું તરત જ રિઝલ્ટ દેખાય છે. ખાસો બધો કચરો એટલે આપણે ગોલ્ડ બ્લેડર અને લીવર બંને ક્લીન થઈ ગયા છે. આભાર. અસ્તુ.